સર્કલ પાસે ડમ્પર મિક્સર મશીનનો એક્ટિવા સાથે ગંભીર અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલક સહિત બે મહિલાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। વડોદરાના અક્ષર ચોક સર્કલ પાસે ડમ્પર મિક્સર મશીન અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એક્ટિવા પર બે મહિલાઓ પાદરાથી ઘરે જતી હતી। તે દરમિયાન રાત્રિના સમયે અક્ષર ચોક પાસે ડમ્પર મિક્સર મશીનની અડફેટે આવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, પણ બંને મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું। પોલીસ તપાસમાં મૃતક ચાંદની વ્યાસ અને મહેનૂર શેખ હોવાનું જાણવા મળ્યું હતું। આ બે મહિલાના મોતના પગલે બંનેના પરિવારજનો દોડી ગયા હતા, જ્યારે અકસ્માત સમયે હાજર ટોળાએ ડમ્પર ચાલકને ઝડપી મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને ઘટનાની જાણ થતાં જેપી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ડમ્પર ચાલકની અટકાયત કરી મિક્સર મશીન કબજે કર્યું હતું। તો બીજી તરફ પોલીસે બંને મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ મોકલી આપી હતી।